નમસ્કાર, ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું જિજ્ઞાસા। ફાસ્ટ એન્ડ ફર્સ્ટ ન્યૂઝ પર નજર કરીએ તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ફરી એક વખત આકરા પાણીએ ટેટ પાસ ઉમેદવારો આવ્યા છે। આ મહત્વના સમાચાર 5 માંગણીઓને લઈને ફરી એક વખત ટેટ અને ટાટના ઉમેદવારો છે એ ધરણા પર બેઠા છે। ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। હાથમાં પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ટેટ ટાટના ઉમેદવારો, ત્યારે તેમની અટકાયત દીદી બોલો વિરોધ નથી, હું સિટીઝન છું। મેં બરાબર વિરોધ કરવા માટે નહીં આયા। તો અહીંયા જે આવે તેમની પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। અમે રોડ ઉપર નહોતા, અમે સાઈડમાં હતા તો એમને અમે કઈ એમને બીજું લેવા ન થાય। અમે આતંકવાદી નથી, મારો હાથ દુખે છે, મારો ઓપરેશન વાળો છે, મારું કાઈ થશે તમારી જવાબદારી। ઉભા થઈ જાવ બેન, હવે બહુ થયું, તમે તો બહુ કર્યું યાર। ઉભા થઈ જાવ બેન, હવે પ્રેમથી કહીએ છે ઉભા થઈ જાવ। હવે તમારો સ્ટાફ કહે છે તોય તમે તો ઉભા નહીં થતા। ક્યુ કર દે। તો 5 માંગણીઓને લઈને ટેટ અને ટાટના ઉમેદવારો છે એ ધરણા પર બેઠા છે। ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા ઉમેદવારો આ માંગણીઓ જે છે તે પડતર છે। આક્રમક આંદોલન સાથે તમામ દેખાવકારો છે તે હાલ ગાંધીનગર પહોંચ્યા છે। શું કહેશો ગાંધીનગરના તમામ લોકો? અમારી માંગો પૂરી કરવાનો અમે કહીએ છીએ। સરકારને કેટલાય દિવસથી પ્રશ્ન કરીએ છતાં અમારી સાંભળતા નથી। ડીવી નથી આપ્યું, પીએમએલ નથી આપ્યું। અમારી એક જ માંગ છે કે અમારી પીએમએલ આપો, ડીવી પૂરું કરો, જલ્દી ભરતી 9 થી ધોરણ 12। આ તમામ દેખાવકારો છે તે હાલ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને તેને જ લઈને આ તમામ ગાંધીનગરની અંદર જેમની પડતર માંગણીઓ છે, શું મુખ્ય માંગણીઓ છે? શું મુખ્ય ભરતી કરો, કાયમી શિક્ષા। અમારી મુખ્ય એ જ માંગ છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ, ડીવીની તારીખો જાહેર કરો, તેમજ ક્રમિક ભરતી કરો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો। આ અંગે અમે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને, ડિંડોર સાહેબને રજૂઆત કરી તો છતાં આ અંગે કોઈ નિવેડો લાવવામાં આવતો નથી, જે ખબર ખૂબ જ દુઃખદની વાત છે ઉમેદવારો માટે। શું આજે ખાસ કરીને ગાંધીનગર આવ્યા છો, સરકારને શું મેસેજ આપવા માંગો છો? સરકારને એ જ મેસેજ માંગવા માંગીએ છીએ કે તમે 2047 સુધીમાં મોદી સાહેબનું મિશન છે કે વિકસિત ભારત બનાવવું, પણ આવી રીતે તમે કરશો તો કેવી રીતે વિકસિત ભારત બનશે? એ ખૂબ જ અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યોની બદલી પ્રક્રિયા અંતે ખાલી પડેલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારો રૂપે સામેલ કરવાની પણ એક માંગ છે। સાહેબ શું કહેશો, આજે માંગ લઈને આવ્યા છો? ભાઈ શિક્ષકનું ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું છે। ત્રીજા ધોરણનું કોઈ ભણતા આવડતું નથી, તો શા માટે લોકો ભરતી નથી કરતા આટલી બધી? અમુક શિક્ષકો વગરની શાળાઓ ચાલે છે અને વાતો સરકાર મોટી મોટી કરે છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવીશું। હા, આ કેવી રીતે પૂરું થશે? ખરેખર ખૂબ જ દુઃખની વાત છે। બરાબર, ખાલી માર્કેટિંગ ના હોય, ધરાતલ ઉપર પણ જોવું જોઈએ કે ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે। તમામ લોકો જે છે તે હાલ ગાંધીનગર આવ્યા છે, પોતાની પડતર માંગણીઓ છે જે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી। અનેક વખત આ દ્વારા આ તમામ લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે જે શાળાઓની અંદર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ ભરતી નથી કરવામાં આવી। તમે શું કહેશો? ભરતી પ્રક્રિયા આજે અમે શિક્ષણ મંત્રી વીએસકે અને અધિકારીઓને આવેદન આપવા માટે આવ્યા છે કે કાચબા ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવામાં આવે। તમને પહેલા ડિસેમ્બર કીધેલું, ડિસેમ્બરમાં પૂરો નથી થયો, ત્યારબાદ તમે 16 જાન્યુઆરી એવું કીધેલું કે 1 મહિનાની અંદર તમારી ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, પરંતુ 40 દિવસ થઈ ગયા, હજુ પણ ભરતી પ્રક્રિયાના નામે ઝીરો। આ ઉપરાંત 1 થી 12 ધોરણની અંદર જ્યાં પણ જગ્યા વધી શકે ત્યાં જગ્યા વધારો, અને આ ઉપરાંત આ કોરોના કાળને કારણે કેટલાક ઉમેદવારોની ભરતી થઈ શકી નહોતી, તો એ ઉમેદવારોની વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવે। તમામ દેખાવકારો છે તે દેખાવકારોની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। આ અટકાયતની જો વાત કરવામાં આવે તો મહત્વની વાત એટલા માટે છે, છેલ્લા ઘણા સમયથી તેઓ દ્વારા અલગ અલગ જવાબ તો પેલા સાંભળો, અમારો પેલા જવાબ તો સાંભળો, એમ પેલા અમારો જવાબ સાંભળો પછી લઈ જાઓ, અમને વાત તો કરો પેલા। અમારી અમે વર્ષોથી થઈ ગયા, ઉંમર લાયક થઈ ગયા, અમારી પાસે ઉંમર નથી છતાં પણ હવે ગવર્મેન્ટ દર વખતે 10 ધક્કો છે સાહેબ। તમામ લોકો છે તે દેખાવકારો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। ગુજરાત ફર્સ્ટ પરના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જુઓ કે જે પ્રમાણે ગાંધીનગર ખાતે આ તમામ શિક્ષકો આવ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે। શું કે મારું બૂટ આપો ને, પડી ગયું છે। બિલકુલ, આ તમામ મોટી સંખ્યામાં આવેલા લોકો જે છે તે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તમામની પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરવામાં આવી છે। આ દ્રશ્યો છે કે આ છેલ્લા ઘણા સમયથી અમારી
શિક્ષકની ભરતી જલ્દી પૂરી થાય. 4-6 મહિના થઈ છે હજી. અમે આજે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, ત્યારે જો અમારી હાલત આ કેવી થઈ રહી છે. અમારી મુખ્ય માંગણી એ છે કે ધોરણ 9 થી 12 ની અંદર જો તમે જુઓ સપોર્ટ આપીએ બેન, અમે સપોર્ટ આપીએ, અમને સપોર્ટ આપજો સાહેબ. એક કુબેર ઇન્ડોરે 1 મહિના 1 મિનિટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબે 1 મહિનાનો ભરતીનો વાયદો કર્યો હતો. 9 થી 12નો ડીવીનો પ્રોગ્રામ 1 મહિનામાં હજુ જાહેર નથી કર્યો. એ જાહેર કરો ડીવીનો પ્રોગ્રામ અને ક્રમિક ભરતી થવી જોઈએ. 1 થી 5માં 21,000 જેટલી જગ્યાઓ છે, તો 21,000 જેટલી જગ્યાઓ સામે માત્ર 5,000 જેવી જગ્યાઓ જાહેર કરી છે. તો 1 થી 5,000 જેવી જગ્યાઓ 1 થી 5ની અંદર ખાસ કરીને તમામ જે દેખાવકારો છે તે હાલ ગાંધીનગર આવ્યા છે. અલગ અલગ તેમની માંગણીઓ છે જે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા સંતોષવામાં નથી આવી અને તે જ માંગણીઓ માટે તેઓ આજે ગાંધીનગર તરફ કૂચ કરી છે. મોટી સંખ્યામાં આ દેખાવકારો છે. શિક્ષકો જે છે તે ટેટ ટાટની ભરતીની અંદર જે વિલંબ થયો છે, આખી પ્રક્રિયા ક્યાંક ખોરંભે ચડીને ત્યારબાદ શિક્ષણ મંત્રી આપેલા વાયદાની કિંમત કેટલી, તેવા પણ મુદ્દાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે. તમામ દેખાવકારોની તમામ લોકો જે છે તેમની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું જો એટલા માટે છે हमारी मांगे पूरी करो. काचबा गतिથી ચાલતી ભરતી બુલેટ ટ્રેન જેમ પૂર્ણ કરો. તમામ દેખાવકારો છે જે અહીંયા આવ્યા છે ગાંધીનગર ખાતે. મોટી સંખ્યામાં આવેલા લોકો જે છે તેમાં આક્રોશ છે. આક્રોશને પગલે તમામ લોકોની જે છે તે ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. નિયમિત જે જાહેરાત બહાર પાડી છે શિક્ષણ મંત્રી દ્વારા પૂરી કરવામાં નથી આવતી. વાયદાઓ આપવામાં આવે છે અને છોકરાઓની કારકિર્દી સાથે મજાક બનાવી દીધું છે. શાળાને મજાક બનાવી. ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઉનાળા પહેલા ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઉનાળા પહેલા ઓર્ડર આપો. જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 12 જગ્યા વધારો. ગુજરાત સરકાર શું કહેશો? રોજ કહે ડીવી આવ્યું નહીં, પીએમએલ આવ્યું નથી, જ્ઞાન સહાયકોનું અને જ્ઞાન સહાયકની ભરતી પાછી ચાલુ કરી દીધી. કાયમી શિક્ષકનું કીધું હતું, કાયમી શિક્ષક ગાંધીનગર ખાતે આવ્યા છે. ઉનાળા પહેલા આખી જે ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવે, ઓર્ડરો આપી દેવામાં આવે તેવી તેમની હાલ તબક્કે મુખ્ય માંગણીઓ છે. પરંતુ હાલ આ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહારના આપ દ્રશ્યો જોશો કે મોટી સંખ્યામાં તમામ દેખાવકારો જે છે તે ગાંધીનગર બની છે. તમામની પોલીસ દ્વારા અટકાયત જે છે તે પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વહેલી સવારથી જ ભાજપ સરકાર ખાસ કરીને મોટી સંખ્યાની અંદર તમામ આમ લોકો જે છે તે આવ્યા છે. મહત્વની વાત એ છે કે તમામ લોકોની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી રહી છે. શું કહેશો સાહેબ? 1 થી 5માં 21,000 ખાલી જગ્યા છે, માત્ર 5,000 ની જ ભરતી કરે છે. નકરા લબડાવે જ છે નકરા. અમારી માંગ એ છે કે ભરતી કાયમી કરો, પૂરી કરો. માત્ર વાયદા ન દો, નકરા વાયદા નહીં, ભરતી કરો. રજૂઆતો કરી પરંતુ નિરાકરણ નથી આવતું. કોઈ જાતનું નિરાકરણ ન થયું આજ સુધીમાં. હજી આજે 2 વર્ષ થઈ ગયા. માત્ર વાયદા જ આપે સરકાર, વાયદા જ આપે છે માત્ર ને માત્ર. છે તે હાલ દેખાવકારો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. મહત્વની વાત એટલા માટે છે કે 2 વર્ષનો સમયગાળો થયો, અનેક વખત રજૂઆત કરી, રજૂઆતના અંત તબક્કાની અંદર પણ કોઈ ફળશ્રુતિ આ શિક્ષકો જે છે તે તેમને કાયમી નથી કરવામાં આવ્યા અને તેને જ પગલે આ તમામ લોકો જે છે તે હાલ દેખાવો કરી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર આ દેખાવો કરી રહ્યા છે. આ તમામ જે લોકો છે આ દેખાવકારો તેમની પોલીસ દ્વારા અટકાયત જે છે તે હાલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત જો કરવામાં આવે તો ગાંધીનગરની બહાર આ
એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ને બીજી તરફ આ દેખાવકારો છે તેમની પડતર માંગણીઓ છે તે માંગણીઓને પૂર્ણ કરવા માટે જે છે તે ગાંધીનગર ખાતે આવ્યા છે। આ દ્રશ્યો આપ જોશો કે જ્યાં તમામ લોકો જે છે તે અહીંયા સિવિલ હોસ્પિટલની બહાર તેઓ બેસી ગયા છે। ખાસ કરીને પોલીસ છે તેમને પણ ખાસ કરીને અટકાવવાના પ્રયાસ કરી રહી છે। તમામ લોકોની અટકાયતના પગલાં પણ સ્થાનિક પોલીસ અને LCB SOG દ્વારા લેવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં દેખાવકારો છે તે ગાંધીનગર આવ્યા છે। બસ શિક્ષણ મંત્રી ખોટા ખોટા વાયદા આપે છે। અમારે ક્યાં સુધી બેસી રહ્યા? બધાની ઉંમર પૂરી થવા આવી એક તો અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી 8, 6, 7 મહિના થઈ છે ફોર્મ ભરાયા હજી ભરતી કરતા નથી। જલ્દીથી જલ્દી ભરતી ચાલુ કરવામાં આવે। 6-7 વર્ષ સુધી તૈયાર 6-7 વર્ષ સુધી 1 મિનિટ આ ગાંધીનગરની અંદર તમામ દેખાવકારોની પોલીસ દ્વારા જે છે તે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો આપ જોશો કે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આ તમામ લોકોની જે છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં તમામ દેખાવકારો છે તેની અટકાયત કરવામાં આવી છે। બેન શું કહેશો? 2 વર્ષથી ભરતી માત્ર વાયદાઓ જ કરે છે, ભરતી પૂરી કરવી નથી। આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે, કહેવા માટે આવ્યો કે શિક્ષણ મંત્રીએ જે વાયદો કર્યો હતો એ પૂર્ણ કરો। જ્યારે અમારા ઉમેદવારોની એમને ધરપકડ કરી લીધી છે અને અટકાયત કરી લીધી છે। આ દ્રશ્યો છે આ ગાંધીનગરની બહારના સિવિલ હોસ્પિટલની બહારના કે જ્યાં આ તમામ દેખાવકારો છે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। તમામ દેખાવકારો છે તે દેખાવકારો ખોટા સરકાર વાયદા કરે છે, કાંઈ એટલે કરતી નથી। મહિના દીનું કીધું પણ કાંઈ કર્યું નથી। પોતાની ચૂંટણીનું કામ છે ફટાફટ લઈ લે છે। ચોક્કસથી તમામ લોકોની જે છે તે હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોશો કે ખાસ કરીને મહિલા પોલીસ દ્વારા પણ તેમના અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે કે ખાસ ગાંધીનગરની અંદર તેઓ દેખાવ કરવા આવ્યા હતા। વહેલી સવારથી જ તેઓ દ્વારા અલગ અલગ સોશિયલ મીડિયા પર મેસેજ જે છે તે આપવામાં આવ્યા છે। ખાસ કરીને શું કહેશો? સરકારની માંગણી છે શિક્ષકોની ભરતી પૂર્ણ કરે। એકથી 12 બેન ઘડિયાળ પડી તમારી, લઈ લો પેલી ઘડિયાળ લઈ લો સાહેબ। તો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે ગાંધીનગરમાં એકત્રિત થયા છે। તેમની પડતર માંગણીઓ સાથે રજૂઆત કરવા માટે આજે ગાંધીનગર પહોંચ્યા। એમને આવેદનપત્ર પણ આપ્યું હતું। તમે અત્યારે અમે જોઈ રહ્યા છો કે RTI ની રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત અમે માંગણી કરી હતી। એમની અંદર ધોરણ 1 થી 5 ની અંદર 22,000 જેટલી જગ્યા ખાલી છે। ધોરણ 1 થી 5 ની અંદર 22,000 ગરીબ બાળકોનું જે શિક્ષણ છે એ બગડી રહ્યું છે અને તેની સામે ધોરણ 1 થી 5 ની અંદર ફક્ત ને ફક્ત સામાન્ય એવી 5,000 જગ્યા બહાર પડેલી છે। અમે SPTC કરેલું છે। અમે ગરીબ મા બાપના દીકરા છીએ, ગરીબ મા બાપના દીકરા। અમે કોઈ અમે બધા અત્યારે જે આંદોલન કરી રહ્યા છીએ એ અમારી હકની લડાઈ માટે લડી રહ્યા છીએ અને ધોરણ 1 થી 5 ની અંદર જગ્યા વધારો કરવામાં આવે, કેમ કે ફક્ત 5,000 જગ્યા આપેલી છે, જેની સામે 22,000 જગ્યા ખાલી છે। સાહેબ 22,000 જગ્યા। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जग्या વધારો, जग्या વધારો। તમામ લોકો જે છે તે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ આ તબક્કે સરકારના માધ્યમોમાં રજૂઆત કરી, પરંતુ રજૂઆતના અંતે કોઈ નિરાકરણ ન આવ્યું અને નિરાકરણ ન આવતાની સાથે જ આ તમામ ઉમેદવારો છે, શિક્ષકો જે છે ટેટ ટાટની ભરતી માટેના, તેમાં એક રોષ જોવા મળી રહ્યો છે અને એ રોષને પગલે તમામ લોકો જે છે તે આજ ગાંધીનગર તરફ કૂચ કરી છે। તમામ લોકોની જે છે તે પોલીસ દ્વારા અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે। આ દ્રશ્યો જે છે તે વાત જો કરવામાં આવે તો ખાસ કરીને આ તમામ જે ઉમેદવારો છે તેમની સાથે જે સરકાર ભાજપ સરકાર આ મહિલાની સરકાર આ આગળ શિક્ષણ મંત્રી વાયદા ઉપર વાયદા કરી રહી છે। જે છે
દેખાવકારો છે તેમની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તેમની રજૂઆતો હતી તે રજૂઆતોનું નિરાકરણ નથી આવ્યું. અને તમામ જે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે આવ્યા હતા. શું કહેશો?